श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। पवित्र श्रावण मासनी अंदर छेल्ला महीनाथी आपणे बीएपीएस स्वामीनारायण संप्रदायना विद्वान અને ગુણવાન સંતો દ્વારા પારાયણનું આપણે શ્રવણ કરીએ છીએ અને શ્રાવણ મહિનાનું નામ બીજી રીતે શ્રવણ પણ ગણાય છે। કહેતા કે શ્રદ્ધાથી જ્યારે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરીએ ત્યારે આ કેવળ એક મહિનો નહીં, આખું વર્ષ આપણું ભગવાનમય જતું હોય છે। અને આ જે કથા વાર્તાનો અવસર ઊભો થયો તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો વચનામૃતથી લઈ સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી અને સાંપ્રતકાલીન પણ શાસ્ત્રો કહેતા કે સત્સંગ દીક્ષા અને પ્રમુખ સ્વામી મહારાજના જે વિચારો એને વિશિષ્ટ રીતે જે રજૂઆત સંતોએ કરી છે એ આપણા સૌ માટે લાભદાયક છે। જોગાનું જોગ આ છેલ્લી પારાયણ આ મહિનાની છે। ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ખરા અર્થમાં વૈશ્વિક બનાવ્યો। પોતાના જીવન અને મૂલ્યોથી અનેકના જીવન પરિવર્તન કર્યા। આજે લાખો નહીં કરોડોના મનની અંદર અને હૃદયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ભૂલાતા નથી। તેથી જ આ 3 દિવસની પારાયણનો મુખ્ય કેન્દ્ર બિંદુ ગુરુજી નહીં ભૂલીએ તમને। ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલીએ તમને। જીવન આધાર દીનબંધુ, ગુરુજી નહીં ભૂલીએ તમને। આ દુનિયાની અંદર જો તમારી સમક્ષ એક બાજુ વિશ્વ મૂકે અને ગુરુ જેને તમારા સંપૂર્ણ જીવનનું ઘડતર કર્યું હોય તો સ્થૂળ રીતે વિશ્વ જાજુ જણાય, પણ સૂક્ષ્મ અને આધ્યાત્મિક રીતે ગુરુનું જે પ્રદાન છે એ આપણું જીવન આધાર છે। અને જોગાનું જોગ આજે પણ 17મી ઓગસ્ટ છે। પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહને સૌ સંતો, હરિભક્તો અને ગુણભાવીઓએ અત્યંત પ્રાર્થના કરીને જે અગ્નિદાહ આપેલો એ દિવસ છે। 13 ઓગસ્ટે પ્રમુખ સ્વામી મહારાજે આ પૃથ્વી ઉપર છેલ્લો શ્વાસ લઈ પોતાની દિવ્ય લીલા સંકેલી અને એ 13 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી એ 4 દિવસની અંદર જે એક અનોખો દિવ્ય માહોલ પ્રમુખ સ્વામી મહારાજે જે સૌ કોઈને પ્રેમ આપેલો એ પ્રેમના ઉભરા આવેલા। જેમ સમુદ્ર પોતાની પાળની મર્યાદા મૂકીને ચારે કોર પૃથ્વી ઉપર ફરી વળે, એમ સત્સંગીઓ અને ભક્તોના અંતરની અંદર તો પ્રમુખ સ્વામીની સ્મૃતિઓ ઉભરાવા લાગી। પણ જે બિન સત્સંગી હતા, અરે જે સ્વામિનારાયણ નતા, કદાચ અન્ય ધર્મમાં માનતા હોય, જેને પ્રમુખ સ્વામી મહારાજના એકવાર દર્શન કર્યા હોય અને કોઈકે તો પ્રમુખ સ્વામીના દર્શન જ નતા કર્યા અને કોઈ નાસ્તિક હોય પણ પ્રમુખ સ્વામીના જીવનમાંથી એને પ્રેરણા પ્રાપ્ત કરી હોય, એવા લાખોની સંખ્યામાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા આવ્યા ત્યારે સારંગપુરની અંદર એક દિવ્ય માહોલ, ચેતના ભર્યો માહોલ એ સર્જાયો હતો। એ સૌ કોઈને ખ્યાલ છે। જાણ એ કરવાની કે સૌના હૃદયની અંદર એક જ વાત વારંવાર આવતી હતી કે હે પ્રમુખ સ્વામી, અમે આપને કદી ક્યારેય
જીવનભર ભૂલી નહીં શકીએ. આ કોઈ ભક્તના ઉદ્ગાર નતા, પણ કોઈ અભક્ત હોય પણ પ્રમુખ સ્વામી માટે જેને ભાવ હોય એના પણ આ એક જ ઉદ્ગારો હતા. હકીકતની અંદર લગભગ 6-7 મહિના પછી 2017 ફેબ્રુઆરીમાં જ્યારે ભારતભરનો નેશનલ ક્રાઉડ મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતભરથી 300થી વધારે આઈપીએસ ઓફિસર ભેગા થયા હતા અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના કક્ષાના ઓફિસરો હતા. એની અંદર 4 મુદ્દા ચર્ચા કરવાના હતા. એમાં એક કે ભારતની અંદર જ્યારે કુંભ મેળાનું આયોજન થાય છે અને કરોડો માણસો ભેગા થાય છે ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ અને કેવું થાય છે. જગન્નાથ યાત્રાનું આયોજન થાય છે તો એમાં પણ કેવી રીતના આયોજન થતું હોય છે અને કેવું કરવું જોઈએ. અને વિશેષતઃ અભ્યાસ માટે એ લોકોએ એ પણ લીધું હતું કે પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે અંતિમ વિધિ થઈ અને લાખોની સંખ્યામાં જ્યારે માણસો આવ્યા ત્યારે પણ કોઈ પણ ગીર્દી વગર, કોઈ પણ સ્ટેમ્પીડ વગર, કોઈ પણ ધમાલ વગર શાંતિથી આપોઆપ જેમ ઓટો પાયલોટમાં હોય એમ બધા પ્રેમથી અને શાંતિથી દર્શન કરવા પધાર્યા અને કોઈ પણ અવ્યવસ્થા નહીં એનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે વખતે મોટા મોટા વિચારકોએ એક વાત રજૂ કરી કે ભારતની અંદર પૂર્વે જ્યારે ગાંધીજી પોતે સ્વર્ગસ્થ થયા ત્યારે દિલ્હીની અંદર ગાંધીજીના અંતિમ દર્શન કહેતા કે અંતિમ યાત્રાની અંદર લગભગ 20 લાખ માણસો આવ્યા હતા. દિલ્હી શહેર છે અને શહેરના જ માણસો ઘણા આવ્યા હતા. જ્યારે સરદાર પટેલ સાહેબની અંતિમ વિધિ હતી તે વખતે મુંબઈની અંદર 10 લાખ જેટલા માણસો એમને આદર આપવા પધાર્યા હતા. પણ ત્યાર પછી આ પ્રમુખ સ્વામી મહારાજનો જ્યારે અંતિમ સંસ્કાર કહેતા કે અંતિમ વિધિ થઈ ત્યારે કોણ જાણે ક્યાંથી સારંગપુર જેટલા નાનકડા ગામની અંદર જ્યાંની પોપ્યુલેશન લગભગ 3 થી 4 હજાર જેટલી, ત્યાં 21 લાખ માણસો પધારે શાંતિથી, કોઈ ભીડભાડ વગર અને પ્રેમથી. એ પણ એક આશ્ચર્ય હતું. અને આ કોન્ફરન્સની અંદર જ્યારે બીએપીએસ સંસ્થાનું આયોજન, બીએપીએસ સંસ્થાના સંતો અને સમર્પિત સ્વયંસેવકોના ગુણગાન ગવાતા હતા તે વખતે આપણને એક વિચાર આવે કે આ પ્રમુખ સ્વામી મહારાજની એક દિવ્ય શક્તિ હતી. એમાં બીએપીએસનું આયોજન શું હતું? કોને ખ્યાલ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ આ તારીખે પોતે સ્વધામ પધારશે? કોઈને નહીં. કોને ખ્યાલ હતો કે સ્વામીશ્રી જ્યારે ધામમાં જશે એના પછી શનિ રવિ આવશે? કોણે એવું આયોજન કર્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધારે તે વખતે લાખો માણસોને સંદેશો એક સામટો પહોંચે? કોઈ આયોજન નહોતું. અરે સ્વામીશ્રી ધામમાં પધારે અને સ્વતઃ સરકાર એ આખા ગુજરાતની અંદરથી સ્પેશિયલ એસટી બસો મૂકે એમાં કોઈ વિનંતી, આજીજી કે પત્ર લખવામાં આવ્યો નહોતો. ભારત સરકારમાં જુદા જુદા રાજ્યોમાંથી ટ્રેનની અંદર સ્પેશિયલ કોચીસ અને અમુક સ્પેશિયલ ટ્રેન્સ મૂકવામાં આવે. અરે વિશ્વની અંદર જે ભક્તોએ પ્રમુખ સ્વામીના દર્શન કરવા જ્યારે ભારતમાં આવવાની વાત હતી તે વખતે શનિ રવિ પણ ઇન્ડિયન એમ્બેસી ખુલ્લી રહે અને આ દર્શન માટે સ્પેશિયલ વિઝા આપવામાં આવે. અને કોક વિઝા લીધા વગર પણ આવી ગયા હોય એને ઓન અરાઇવલ પણ વિઝા મળે. એમાં બીએપીએસનું શું આયોજન હતું? અરે આ 4 દિવસ માટે ખાધા પીધા વગર, સૂતા વગર સ્વયંસેવકો અને સંતોને એક શક્તિ પ્રાપ્ત થાય એમાં બીએપીએસનું શું આયોજન? અને એ 4 દિવસ માટે ભલે વરસાદની મોસમ હતી છતાં પણ એક વરસાદનો છાંટો ન પડે એમાં બીએપીએસનું શું આયોજન? અને 4 દિવસ અને 4 રાત સુધી પ્રમુખ સ્વામી મહારાજનો દેહ એવો ને એવો જ રહે. કોઈ એમ્બામિંગ નહીં, કોઈ ફોર્મલિનના ઇન્જેક્શન્સ નહીં, કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ વગર. ડૉક્ટર પ્રતિકભાઈ એ ફોરેન્સિક એક્સપર્ટ એ પોતે બોલી ગયા
કે મેડિકલ હિસ્ટ્રીમાં આવું મેં ક્યારેય જોયું નથી કે પ્રમુખ સ્વામીનો દેહ ઉત્તર વધુ તેજોયમાન બને. ધ ગ્લો ઓફ ડિવિનિટી કેપ્ટ ઇન્ક્રીઝિંગ. અને એટલો જ સરળ, એટલો સહજ, જરા પણ સ્ટીફનેસ વગર છેલ્લી અંતિમ વિધિ સુધી પ્રમુખ સ્વામીનો દેહ રહે, એ પણ એક મેડિકલ ચમત્કાર કહેવાય. એમાં BAPS નું શું આયોજન? હકીકતની અંદર આખું આ જે આયોજન હતું એ દિવ્ય હતું. એ ખુદ એક પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય શક્તિ અને પ્રભાવના કારણે આખો આ પ્રસંગ બની ગયો. પણ આ પ્રસંગ એક બાજુ બને છે અને જ્યારે આપણે એની સ્મૃતિ કરીએ છીએ ત્યારથી લઈને આજ દિન સુધી દરેકના મનમાં એક જ વાત છે કે પ્રમુખ સ્વામી વિસરાતા નથી, પ્રમુખ સ્વામી મહારાજ ભૂલાતા નથી. ખુદ મહંત સ્વામી મહારાજ વારંવાર એક વાક્ય બોલે છે કે મને હજુ પ્રમુખ સ્વામીની યાદો ભૂલાતી નથી. એ તો પ્રમુખ સ્વામી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. તો દરેકના દિલમાં આ એક અવાજ છે. જ્યારે લગભગ આ જ સમયે 17મી ઓગસ્ટ સાંજના જ્યારે પ્રમુખ સ્વામીનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો હતો અને વરસાદના અમી છાંટણા થયા અને અમે જ્યારે ઉતારે પાછા આવ્યા તે વખતે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનો અમને ફોન હતો. સૌ કોઈને ખ્યાલ છે કે જ્યારે એમને સમાચાર આપ્યા 13મી ઓગસ્ટે ત્યારે પણ એમની આંખની અંદર આંસુ આવી ગયા અને મૌન બની ગયા હતા. 15મી ઓગસ્ટે જ્યારે પધાર્યા ત્યારે જ્યારે એમને કહ્યું કે આપે ગુરુ ગુમાવ્યા અને મેં તો પિતા ગુમાવ્યા, ત્યારે પણ વારંવાર પોતે દ્રવિત થઈને રડી પડ્યા હતા. અને આ 17મી ઓગસ્ટે એમનો ફોન આવ્યો, એમને કીધું કે મેં પ્રમુખ સ્વામીના અગ્નિ સંસ્કારના ટીવી પર દર્શન કર્યા અને એકદમ ગડગડા થઈને પોતે બોલી ઉઠ્યા કે મને પ્રમુખ સ્વામીની યાદો ભૂલાતી નથી, તો તમારા બધાની શું પરિસ્થિતિ હશે એ હું કલ્પી શકતો નથી. તમે મહાન સ્વામી મહારાજને કહેજો કે અમે તમારી ભેગા છે, સમગ્ર ભારત તમારી સાથે છે. તો પ્રાઇમ મિનિસ્ટર કહીએ કે મહિનાઓ પછી કોઈક એક અધિકારી કહીએ કે જે પ્રમુખ સ્વામી મહારાજને કોક એક વાર મળ્યું હોય કે અનેક વાર મળ્યું હોય પણ ક્યારેય પ્રમુખ સ્વામીની યાદો સુકાતી નથી, વિસરાતી નથી અને ભૂલાતી નથી. જ્યારે ગાંધીનગરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિની સભાનું આયોજન થયું અને એના પછી 1-2 મહિના પછી રાતના લગભગ 8:30 મને ફોન આવ્યો અને બહુ જ સિનિયર IPS ઓફિસર કેશવકુમાર અને એકદમ ઉત્સાહથી એને કીધું કે સ્વામીજી એક બહુ સારા સમાચાર છે અને મારે મંદિર આવું છે, હું દર્શન કરવા આવી શકું? મેં કીધું સાહેબ આવો. લગભગ 8:45 એ પોતે પધાર્યા અને વાતચીત અમે કરતા હતા અને વાતચીત કરતા કરતા પોતે એટલા બધા એક્સાઇટેડ અને આનંદમાં હતા અને એકદમ એ મને બોલી ઉઠ્યા કે બ્રહ્મવિહારી સ્વામી અભી બાપા કો ફોન લગાવો કે 9 વાગી ગયા છે, સ્વામીએ હમણાં રાત્રિ ભોજન કરી દીધું હશે. એમને બધું ખબર કે સ્વામી રાતના 8:30 ભોજન કરવા બેસતા અને 9 વાગે ભોજન પતી જાય કે અભી પાપા को फोन लगाओ કે उनको बहुत अच्छी एक खबर देनी है, अभी पापा को फोन लगाओ. હું તો એકદમ મૌન થઈ ગયો અને હું ગમગીન બની ગયો કે સ્વામીજી બાપા को फोन लगाओ ना. મેં કહ્યું સાહેબ બાપા ધામમાં ગયા છે. એકદમ એ ઢીલા પડી ગયા, એમની આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું સાહેબ મને આશ્ચર્ય એ થાય છે કે જ્યારે ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ સભા આપણે કરી ત્યારે તમે હાજર હતા અને આપને પણ આ વાત ખબર છે, તો કેમ એકદમ? અને પછી ભીની આંખે એમને મને કીધું કે સ્વામીજી કે હું શું કरूं, मेरी सबसे बड़ी भूल ये है मैं उनको भूल नहीं सकता. મારી મોટામાં મોટી ભૂલ એ છે કે હું પ્રમુખ સ્વામીને ભૂલી નથી શકતો. કે જ્યારે હું નવો IPS ઓફિસર તરીકે ગુજરાતમાં આવ્યો ત્યારે એમણે મને પહેલો હાર મને પહેરાવ્યો હતો. જ્યાં જ્યાં મારું પોસ્ટિંગ થયું ત્યાં હું પ્રમુખ સ્વામીના આશીર્વાદ લેવા ગયો હતો. મારા ઘર અને ઘરમાં જ્યારે વૃદ્ધિ થઈ ત્યારે પણ પ્રમુખ સ્વામીના જ આશીર્વાદ હતા. મેં જે કાંઈ પ્રગતિ કરી છે પ્રમુખ સ્વામીના આશીર્વાદથી. લંડન હું ભણવા ગયો ત્યારે પણ પ્રમુખ સ્વામીએ પોતાના દીકરાને જેમ આશીર્વાદ આપે મને આશીર્વાદ આપ્યા અને આગળ મોકલ્યો છે. નાનામાં નાની વાત એ ખુશીની હોય કે દુઃખની હોય, હું દોડીને આવીને પ્રમુખ સ્વામીને કહેતો તો આજે
મને પ્રમુખ સ્વામી ભૂલાતા નથી. मेरी सबसे बड़ी भूल ये है मैं उनको भूल नहीं सकता. એ પછી પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ ઉચ્ચ અધિકારી હોય કે કોઈ સાધુ સંત કે મહાત્મા હોય. 2018ની સાલની અંદર જ્યારે આપણા અમેરિકાના સંતો વિવેક મૂર્તિ સ્વામી અને બીજા અનેક સંતો ત્યાં ઉત્તર ભારતમાં ગયા હતા અને જ્યારે ભારત માતા મંદિરની અંદર મહામંડલેશ્વર સત્યમિત્રાનંદ સ્વામીને એ મળ્યા અને સત્યમિત્રાનંદ સ્વામી પોતે પણ પરમ પવિત્ર સંત ધર્મગુરુ 27 વર્ષની ઉંમરે એમને શંકરાચાર્યની પદવી પ્રાપ્ત થઈ હતી. એ મૂકીને પણ સમાજની અને આધ્યાત્મિક જગતની સેવામાં એ ચારેકોર વિચરણ કરતા હતા. પણ જ્યારે સંતો એમને મળ્યા અને તે વખતે સત્યમિત્રાનંદ સ્વામી એટલા બધા ઉત્સાહમાં હતા. એને કીધું પ્રમુખ સ્વામીના સંતો અમારે ત્યાં પધારે છે. પ્રમુખ સ્વામીને તો કોઈ આદર આપે પણ એમના સંબંધવાળાને પણ આટલો પ્રેમને આદર આપે તો પ્રમુખ સ્વામીનો પ્રતાપ અને આધ્યાત્મિક શક્તિ કેવી હશે. સત્યમિત્રાનંદ સ્વામીએ પ્રમુખ સ્વામીની યાદો કરતા આંખમાં આંસુ આવી ગયા અને પછી એમણે જે એક વાત કરી બહુ સૂક્ષ્મ છે. એમણે કહ્યું કે જ્યારે હું નવો સંન્યાસી હતો તે વખતે એકવાર મારા આંખમાં આંસુ જોઈને મારા ગુરુએ મને પ્રેમથી ઠપકો આપેલો कि सन्यासी की आंखों में कभी आंसू होने चाहिए नहीं, કે સન્યાસીની આંખમાં ક્યારે આંસુ હોવા જોઈએ નહીં, ક્યારેય સન્યાસીએ રડવું ન જોઈએ. પણ કે હું શું કરું, જ્યારે જ્યારે હું પ્રમુખ સ્વામીને યાદો કરું છું ત્યારે મારા આંખની અંદર આંસુ આવી જ જાય છે. કેટલા બધા મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે છે. તો કોઈ સત્તાધીશ હોય, કોઈ અધિકારી હોય, કોઈ સંત મહાત્મા હોય કે નાનકડો કોઈ બાળક હોય. કેટલાય બાળકોને મેં રડતા જોયા છે રૂબરૂ કે મને બાપા બહુ યાદ આવે છે, મને બાપા બહુ યાદ આવે છે. દરેકના હૃદયની અંદર પ્રમુખ સ્વામીની છાપ એવી કંઈક જુદી છે, અસર એવી કંઈક જુદી છે કે પ્રમુખ સ્વામી મહારાજ એને વિસરાતા નથી. ગુરુજી નહીં ભૂલીએ તમને. જે શિષ્યો હોય એ પોતાના સાચા ગુરુને કદી ભૂલી શકતા નથી. પણ કુદરતી એક ક્રમ છે કે આ દુનિયાની અંદર the person whom you love intensely remains unforgettable. ઘણી એવી માતાઓ છે એ પોતાના સંતાનોને ભૂલી નથી શકતી. સંતાનો છે પોતાના મા બાપોને ભૂલી નથી શકતા. પત્ની પોતાના પતિને ન ભૂલી શકે અને પતિ પત્નીને ન ભૂલી શકે. આ દુનિયાવી એક ક્રમ છે. પણ ગુરુને ન ભૂલવા એક આધ્યાત્મિક ભૂમિકા છે. ભગવાને મનુષ્ય માત્રને બે ભેટ આપી છે, એક સ્મૃતિની શક્તિ અને સાથે સાથે વિસ્મૃતિની શક્તિ. ઘણીવાર આપણે કહીએ કે આ યાદ શક્તિ કહેતા કે સ્મૃતિની શક્તિ એ કેવળ પરીક્ષા દરમિયાન આપણને કામ લાગતી હોય છે, એવું નથી. યોર એબિલિટી ટુ રિમેમ્બર, યોર ઓન મેમરી કહેતા કે યાદ શક્તિ એ તમારી આઈડેન્ટિટી બની જતી હોય છે. વિચાર કરજો કે આટલા વર્ષો આપણે જિંદગી જીવ્યા હોય એમાં આપણું નામ, રહેઠાણ કે આપણે કોણ છે એટલી જ યાદ શક્તિ નથી. પણ જીવનભરમાં જે આપણને ઇવેન્ટ્સ, એક્સપિરિયન્સીસ, અનુભવો જે પ્રાપ્ત થયા હોય, જે કાંઈ આપણા ખુદના પ્રસંગો હોય એને તમે યાદ રાખો, એને કરીને આપણી એક ઓળખ બનતી હોય છે. કોઈક મને કહે કે સ્વામી મારી યાદ શક્તિ બહુ નબળી છે, એવું નથી. કેવળ તારીખો કે માહિતી એના કરતાં તો વધુ આપણા ખુદના અનુભવો, આપણા અનુભવના આધારે આપણું ભવિષ્ય ઘડાતું હોય છે. આપણા વિચારોના આધારે આપણે નિર્ણયો લેતા હોય છે અને વિચારો આપણી એક ઓળખ અને યાદ શક્તિના આધારે એ આગળ પ્રગતિ કરતા હોય છે. કે ભગવાને કેટલી દયા કરી છે કે વ્યક્તિને કેટલું બધું યાદ રહે છે. આંખ પાસે એવી શક્તિ છે કે એક રંગ નહીં, 10 લાખ રંગોના ભેદભાવથી એ જોઈ શકે છે અને મગજ તેને યાદ રાખી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે કેવળ રંગો નહીં પણ 10,000 જેટલી સુગંધો મનુષ્ય યાદ રાખી શકે છે. પણ હવે નવા રિસર્ચ પછી કહે છે કે ઓલમોસ્ટ 1 ટ્રિલિયન
કહેતા કે 1000 અબજ પ્રકારની જુદી જુદી સુવાસો આપણું મગજ એને વિશિષ્ટ રીતે કેટેગરાઇઝ કરીને યાદ રાખી શકે એવી ક્ષમતા છે. અરે સ્વાદ, સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે 5 પ્રકારના જે સ્વાદ છે, ખાટો, ખારો, કડવો, તુરો અને તીખો. પણ એ 5 પ્રકારના સ્વાદો જે આપણે ગણતા હોઈએ, એ સ્વાદ એ સુગંધના આધારે વિશિષ્ટ એનો અનુભવ થતો હોય છે. એટલે અબજોની સંખ્યામાં આપણે સ્વાદ યાદ રાખી શકીએ છીએ. તમને ને મને થશે કે સ્વામી આ વાત ખરેખર વૈજ્ઞાનિક કહેતા હશે, પણ ખરેખર હકીકતમાં છે? તો જરા વિચાર તો કરો કે આપણે કહીએ કે આ ગળ્યું છે, પણ ગળપણના કેટલા પ્રકાર. તમે આંખ બંધ કરો અને તમારા જીભ ઉપર શ્રીખંડ મૂકીએ તો તમે કહેશો આ શ્રીખંડની ગળપણ. દૂધપાકની ગળપણ જુદી, સાંઠો હોય તેની ગળપણ જુદી, હલવો હોય તો ગળપણ જુદી, મગસ હોય તો ગળપણ જુદી, આઈસ્ક્રીમ હોય તો ગળપણ જુદી. મોઢા ઉપર ટીપું મૂકવાથી તમને આંખ બંધ કરીને ખબર પડી જાય કે આઈસ્ક્રીમ છે. અરે સ્વાદમાં પણ કેટલા સૂક્ષ્મ પ્રકારના સ્વાદ આપણે યાદ રાખીએ છીએ. કોક વખત દાળ પીવીએ અને આપણે કહીએ કે વરાની દાળ, પાછું યાદ આવે કે એ વખતે પેલાના લગ્નમાં જે દાળ પીધી હતી એવી દાળ નથી. કેટલાય માણસો કેટલું ડ્રાઇવિંગ કરીને અમુક ચાના સ્ટોલ ઉપર જતા હોય કે અમુક રેસ્ટોરન્ટમાં જતા હોય કે આનો સ્વાદ જુદો. આવા તો લાખો પ્રકારના સ્વાદ આપણી પાસે સ્ટોર્ડ છે. અબજો પ્રકારની સુગંધો આપણા મગજમાં સ્ટોર્ડ છે. અવાજો, કોકને તમે ફોન ઉપર વાત કરો ને તમને ખબર પડે કે રૂબરૂ એનો અવાજ જુદો, ફોન ઉપર એનો અવાજ જુદો. એમાં એને શરદી થઈ તો કે કેમ આજે શરદી છે, અવાજ જુદો લાગે છે. ઉધરસ થઈ તો અવાજ જુદો લાગે, અવાજ બેસી ગયો તો અવાજ જુદો લાગે. તમે સિટિંગ રૂમમાં હોય અને રસોડામાં કંઈક પડે તો તમને અવાજ ઉપરથી ખબર પડે કે આ ચમચી પડી અને આ થાળી પડી, આ વાટકો પડ્યો અને આ ચમચી થાળીમાં પડી અને આ ચમચી પાણીમાં પડી અને આ કાચનું કંઈક વસ્તુ તૂટ્યું. એ એક એક સૂક્ષ્મ અવાજ પણ આપણું મગજ યાદ રાખે છે. એટલે સ્મૃતિની શક્તિ ભગવાને આપણને જાજી આપી છે. પણ જો કોકના મનમાંથી તમે યાદ શક્તિ લઈ લો અને એને યાદ જ ના રહે કે હું કોણ છું, હું ક્યાં હતો, ક્યાં જન્મ્યો, શું અનુભવ કર્યો, એની આઈડેન્ટિટી ગુમ થઈ જાય છે. તો સ્મૃતિના શક્તિએ કરીને આપણી આઈડેન્ટિટી છે. બીજી ભગવાનની ભેટ છે વિસ્મૃતિ શક્તિ. જેટલી અગત્યની સ્મૃતિ છે એટલી જ વિસ્મૃતિ છે. દુઃખના પ્રસંગો આપણે ભૂલી શકીએ એક પણ તાકાત છે. જ્યારે આપણે એક્સિડન્ટ થતો હોય છે તે વખતે તમે જો પૂછશો તો વ્યક્તિ કહે છે કે બસ આગલી 5 મિનિટનું મને ખ્યાલ જ નથી. અક્ષય મુનિ સ્વામી હમણાં જ આપણે દાદરા ઉપરથી પડી ગયા, 15-20 દાદરા પડ્યા અને બેભાન થઈ ગયા. એમને ખ્યાલ જ નથી, કારણ કે ભગવાનની એક કૃપા છે કે એ ગભરાટ, એ પડતા હોય, એ તમને જે દ્રશ્ય દેખાતા હોય એ જો મનમાં ગરી જાય તો મનની અંદર ટ્રોમા ઉત્પન્ન થતો હોય છે. એના કરીને જીવન આપણું બગડતું હોય છે. એટલે મગજ એને શિફ્ટ ડિલીટ કરી દે. એવું અત્યારે ન્યુરો સાયન્ટિસ્ટ કહે છે કે રોજ રાતે આપણે સૂઈ જઈએ તે વખતે આગલા દિવસના જે આપણને અનુભવો થયા હોય એમાં જે અગત્યના અનુભવો આપણને યાદ રહે, બીજું બધું જ શિફ્ટ ડિલીટ, શિફ્ટ ડિલીટ, શિફ્ટ ડિલીટ. નીકળ તમે ક્ષણે ક્ષણ યાદ રાખવા જાઓ તો મગજ મૂંઝાઈ જાય. હકીકતની અંદર આપણને પણ ભગવાને કુદરતે બક્ષિસ આપી છે કે જે આપણને નકારાત્મક છે, જે આપણી પાસે હાનિકારક છે, જે આપણને દુઃખદાયક છે, એ આપોઆપ વિસરાઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજને 1995ની સાલમાં પેરિસથી જ્યારે અમે લંડન આવતા હતા ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આપણે પૂર્વજન્મ કેમ યાદ રહેતા નથી? તો પ્રમુખ સ્વામી એકદમ હસ્યા અને કહ્યું એ ભગવાનની કૃપા અને આશીર્વાદ સમજો. કારણ કે જો બધા જ પૂર્વજન્મ યાદ રહેતા હોય અને એમાં જે પૂર્વજન્મમાં જે આપણે ભૂલ કરી હોય ને પ્રશ્ન ઊભા કર્યા હોય એ બધા જ તમે લઈને આ જન્મમાં જન્મો તો પહેલેથી જ નાસીપાસ થઈને તમે જીવન શરૂ કરો. યાદ નથી રહેતા એટલે ભગવાનની કૃપાથી આપણે નવું જીવન ખરેખર શરૂ કરી શકીએ છીએ. તો જેમ આપણે પૂર્વજન્મ ભૂલી જઈએ છીએ, આ જન્મનું પણ ઘણું ભૂલી જઈએ છીએ. આપને કોઈક પૂછે કે તમે 5 વર્ષના હતા ત્યારે શું કરતા હતા, શું યાદ છે? બહુધા આપણને યાદ હોય કે હું નાનો હતો ત્યારે આવું કર્યું હતું, સ્કૂલમાં આવું કર્યું હતું, પણ ક્ષણે ક્ષણે, દિવસે દિવસે ખુદનું જીવન ક્યાં યાદ છે? ગઈકાલની ક્ષણે ક્ષણ ક્યાં યાદ છે? અને સ્વામીએ એ પણ વાત કરી કે જ્યાં સુધી આપણે યથાર્થ ભૂલી નથી શકતા ત્યાં સુધી આપણને શાંતિ પણ થતી નથી. રાતની ઊંઘ જ્યારે તમે લેવા જાઓ
ત્યારે જો તમને સતત યાદ રહે કે તમે કોણ છો, ક્યાં સૂતા છો, શું ચાલે છે, તો ઊંઘ આવે? પણ એ 4, 5, 6 કલાક માટે તમે સંપૂર્ણ વિસ્મૃતિ કરો છો કે ન કેવળ તમારી યાદોની, ન કેવળ તમારી આઈડેન્ટિટીની, ન કેવળ તમે ક્યાં છો ને શું કરો છો, તો જ તમને શાંતિથી નિરાતે ઊંઘ આવે. રોજ તમે ભૂલતા શીખો છો, અને અગત્યની વાત ક્યારેય ભૂલતા નથી. એ ભગવાનની કરામત છે. પણ પ્રશ્ન શું છે કે આપણે મનુષ્ય છે, એટલે જે ભૂલવાનું છે યાદ રાખીએ, દુઃખ અખંડ યાદ રાખીએ, નકારાત્મક અખંડ યાદ રાખીએ, અને જે નથી ભૂલવાનું કહેતા કે સુખ અને હકારાત્મકતા, એ આપણે ભૂલી જઈએ છીએ. પ્રમુખ સ્વામીની ખાસિયત એ હતી કે એમની જ્યારે કોઈ ભક્ત હોય કે કોઈ એમને એકવાર મળ્યું હોય કે અનેક વાર મળ્યું હોય, અને પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે સ્મૃતિ કરે છે, ત્યારે એના જીવનની અંદર એક નવચેતના સર્જાય છે. He enhances his life. Again he finds new cause and reason to live again. અને એનું જે કાંઈ દુઃખ હોય એ આપોઆપ વિસરાઈ જાય છે. એવી તાકાત પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિઓમાં છે. આ દુનિયાવી સ્મૃતિઓ, દુનિયાવી પ્રેમ એ સારો જ છે, એનું નકારતો નથી, પણ એમાં કાંઈક ને કાંઈક સ્વાર્થ રહેલો છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનો જે સંવાદ છે, જ્યારે યાજ્ઞવલ્ક્ય પોતે એ જંગલની અંદર બધું જ છોડીને જતા હોય છે, ત્યારે એમની ધર્મપત્ની મૈત્રેયી એની પાસે આવે છે અને કહે કે તમે કેમ જાઓ છો? એ કે હું આત્મા અને પરમાત્માની ખોજમાં, આધ્યાત્મની ખોજમાં હું નીકળું છું. તે કે તો અમારું શું થશે? કે મારું જે છે હું તમને આપું છું. મારી જે જમીન છે, જે સંપત્તિ છે, જે કાંઈ મેં પ્રાપ્ત કર્યું છે, બધું જ તમને અને કાત્યાયની, એ તમારા બે વચ્ચે હું વહેંચણી કરવા માંગુ છું. તે વખતે મૈત્રેય એને પૂછે છે કે જે તમારી પાસે છે તમને જોઈતું નથી, તો અમે રાખીને શું કરીશું? ત્યારે યાજ્ઞવલ્ક્ય એને કહે છે કે તો તારે શું જોઈએ છે કે તમે જે પામવા જાઓ છો એ મારે જોઈએ છે, અને તમે એ જાઓ છો શા માટે? તે વખતે યાજ્ઞવલ્ક્ય મૈત્રેયને જે સમજાવે છે એનો સંવાદનો હું સાર રૂપ આપને કહું છું. એ કહે છે કે નવારે પત્યુ કામાય પતિપ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી. નવારે જાયા એ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. નવારે પુત્રાણામ કામાય પુત્રાહ પ્રિયા ભવંતી, આત્મનસ્તુ કામાય પુત્રાહ પ્રિયા ભવંતી. નવારે સર્વમ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એ સમજાવે છે કે આ સંસાર વ્યવહારની અંદર પ્રેમ છે, માતા અને પુત્ર, પતિ અને પત્ની, પણ એ પ્રેમ કેવો છે? સ્વાર્થથી લદાયેલો છે. એક અર્થને એવો થાય છે કે કોઈ પત્ની કહે છે કે હું મારા પતિને ચાહું છું, પણ હકીકતમાં એ પોતે ખુદને વધારે ચાહે છે. પતિ તેને અનુકૂળ છે એટલે એને ચાહે છે, પણ પ્રતિકૂળ પતિ ક્યારેય ચાહતા નથી. એટલે અંતે તો એ પોતાની જાતને ચાહે છે એટલે એ પતિને ચાહે છે. કોઈ કહે કે હું મારી પત્નીને ચાહું છું, પણ પત્ની તેને અનુકૂળ છે એટલે એને ચાહે છે. મૂળ તો એ પોતાની જાતને ચાહે છે, અને પત્ની એને અનુકૂળ છે એટલે ચાહે છે, એટલે એમાં સ્વાર્થ રહેલો છે. કોઈ કહે કે હું મારા પુત્રને ચાહું છું, પણ પુત્ર આપણને અનુકૂળ છે. જે પુત્ર અનુકૂળ નથી એને મા બાપ પણ ચાહતા નથી, એટલે અંતે તો સૌ કોઈ પોતાને ચાહે છે, અને જે એને અનુકૂળ થાય એને ચાહે છે, પણ એ પ્રેમની અંદર નિસ્વાર્થપણું નથી. એનો અર્થ એ પણ થાય છે કે તમે બીજાને કેમ ચાહો છો? કારણ કે મૂળભૂત જે પરમાત્માનું તત્વ જે તમારામાં છે અને એનામાં છે, એ જીવંત છે અને જાગૃત છે. એટલે મૂળભૂત તમે એ પરમાત્માના દિવ્ય તત્વને ચાહો છો, એટલે બીજાને ચાહીએ છે. પણ ભગવાનને ચાહ્યા વગર બીજાને તમે યથાર્થ ચાહી શકતા નથી. તો આ દુનિયાવી પ્રેમની અંદર કંઈક સ્વાર્થ પડેલો છે. પણ ગુરુને જ્યારે આપણે ચાહીએ કે નહીં ભૂલીએ તમને, એમાં નિસ્વાર્થપણું છે. કારણ કે ગુરુ આપણને પરમાત્મા સુધી પહોંચાડે છે, એક આધ્યાત્મિક ચેતના છે. જ્યારે આપણને નિસ્વાર્થ પ્રેમ પ્રાપ્ત થતો હોય છે ને, ત્યારે આપણે એ પ્રેમ ક્યારેય ભૂલી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ કેવો હતો કે જે એમને એક વાર મળ્યા, કે જે એને અનેક વાર મળ્યા.
All those who met him once and all those who met him more than once could never forget him, because the memory of Pramukh Swami enhanced one's life. The memory of Pramukh Swami enlightened one's life. The memory of Pramukh Swami transported you onto a different arena, in a different level of happiness and joy. પ્રમુખ સ્વામીની યાદોમાં ખોવાવાથી આપણે એક અનોખો આનંદ અને સુખ અને પ્રકાશ અનુભવીએ છીએ. પછી એ પેઢીઓ જૂના સત્સંગી હોય કે પ્રથમવાર પ્રમુખ સ્વામીના દર્શન કરતા હોય, the intensity of Pramukh Swami Maharaj's experience was unforgettable. બિમલ ચુડાસમા કરીને આપણા લંડન મંદિરમાં બહુ જ જૂનો સ્વયંસેવક છે. એને એક પ્રસંગની વાત કરી કે જ્યારે લંડનનું મંદિર બનતું હતું તે વખતે એ પોતે કન્સ્ટ્રક્શન ટીમમાં હતો અને ઘુમ્મટ ઉપર એ પોતે સેવા કરતો હતો અને તે જ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઘુમ્મટની નીચે આવ્યા અને ત્યાં વિધિ ચાલતી હતી. જે મુખ્ય સ્વયંસેવકોને સ્વામીએ નાડાછડી બાંધી અને દૂરથી ઘુમ્મટ ઉપરથી એ ઉતરી શકે એમ હતો જ નહીં અને ત્યાંથી જોયા કરતો હતો અને he was hurting in his heart કે આટલી મોટી સેરેમનીની અંદર ને હું રહી ગયો અને કોઈએ મને યાદ ન કર્યો. એના મનની અંદર આ દુઃખ હતું પણ એ સેવામાંથી ઉતરી શકે એમ હતો જ નહીં અને તે વખતે આખી વિધિ પતાવીને બધાને નાડાછડી બાંધી અને જ્યારે સ્વામીશ્રી એ પોતે પોતાની ગાડીમાં બેસવા જતા હતા ત્યારે ઘુમ્મટ ઉપરથી આ બિમલ ચુડાસમા એ જોતો હતો કે સ્વામી ગયા અને તે વખતે સ્વામીએ એક પગ ગાડીમાં મૂક્યો અને બીજો પગ બહારે હતો અને સ્વામીએ સીધો ઘુમ્મટ તરફ જોઈ અને સંતોને કીધું કે આ બિમલ રહી ગયો છે, એને બોલાવો. અને કૂદકો મારીને દોડતો એ ત્યાં ગયો અને સ્વામીએ બહુ જ પ્રેમથી એને નાડાછડી બાંધી. આ બિમલ કહે છે કે હું ક્યારે આ ભૂલી નહીં શકું કે જ્યારે બધા જ મને ભૂલી ગયા, પ્રમુખ સ્વામી મને ભૂલ્યા નથી, તો હાઉ કેન આઈ ફર્ગેટ પ્રમુખ સ્વામી? Every time he remembers these incidents, his relationship with Pramukh Swami becomes fresh and fresher. અને આ કેવળ એક સમયની વાત નથી, લાંબા ગાળા સમયની અંદર પણ દાયકાઓ પછી પણ આવો જ અનુભવ કોઈ એક વ્યક્તિને બબ્બે વખત થાય. 1974ની સાલમાં કિરણ પીઠવાનો આપણે પ્રસંગ જાણીએ છીએ કે 22 વર્ષના પોતે નવયુવાન પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમદાવાદ મંદિરમાં આવ્યા અને દર્શન કરવા આવ્યો અને રહી ગયા અને પોતાની બાઇસિકલ પર એને જોરધામ ભગાવી અને પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં આગળ ક્રોસ રોડ ઉપર બાપાની ગાડી ઊભી હતી અને ત્યાં પહોંચ્યા અને પ્રમુખ સ્વામીને સીધી બાઇસિકલ મૂકી અને માથું લંબાવ્યું. સ્વામીએ એક હાથ એના માથા ઉપર અને બીજી હાથે સ્વામીએ એની સાયકલ પકડી રાખી હતી. ત્યારે એના મનમાં હતું કે પ્રમુખ સ્વામી મહારાજને આશીર્વાદ તો આપે છે પણ બીજા હાથે આપણો સંપૂર્ણ જીવન અને વ્યવહાર પણ એ સાચવે જ છે. પણ એ 1974નો પ્રસંગ અને નાવ ફાસ્ટ ફોરવર્ડ 2008ની સાલ, પ્રમુખ સ્વામી મહારાજ વોઝ વ્હીલચેર બાઉન્ડ અને મુંબઈની અંદર કિરણભાઈ આ દર્શન કરવા ગયા તે વખતે એની ઉંમર 56 વર્ષની થઈ ગઈ હતી. દાયકાઓ વીતી ગયા હતા અને સેંકડો માણસની ભીડ હતી અને પ્રમુખ સ્વામી મહારાજની વ્હીલચેરમાં સ્વામીને કંઈક બીજે બહારે જવાનું હતું એટલે પૂરપાટ સેવક સંતો વ્હીલચેર લઈને જતા હતા અને એકદમ કિરણને અવાજ સંભળાયો. સ્વામી તો પસાર થઈ ગયા. કિરણને યાદ આવ્યું કે જેમ એ બાપાના દર્શન એ રહી ગયો હતો 1974ની સાલની અંદર, આ વખતે પણ મારે ફરીવાર બાપાના દર્શન ચૂકાઈ ગયા અને તે વખતે એને અવાજ સંભળાયો. સ્વામી શ્રી નારાયણચંદ સ્વામીને કહેવા લાગ્યા કે ધીરી પાડ, વ્હીલચેર ધીરી પાડો. પછી સ્વામી કે પાછી લે, પાછી લે, પાછી લે, પાછી લે. અને કિરણના કમ્પ્લીટ શોક એન્ડ સરપ્રાઇઝ સ્વામીની વ્હીલચેર એ કિરણ પીઠવાની આગળ આવીને ઊભી રહી. એને તો ખ્યાલ જ નહોતો. અને પછી સ્વામીએ પૂછ્યું કે ક્યારે આવ્યો? એ કે સ્વામી હમણાં જ. અને સ્વામી એકદમ નીચા લડીને એને પગે લાગ્યા. એ કહે છે કે આ પ્રસંગ હું જિંદગી પર ભૂલી નથી શકતો કારણ કે પ્રમુખ સ્વામીએ વ્હીલચેર ઊભી રાખવાની જરૂરત નથી. મેં નથી બૂમ પાડી કે મેં નથી કાંઈ કેણ મોકલાવ્યું કે મારે મળવું છે કે દર્શન કરવા છે. ઓચિંતો તો હું આવી ગયો હતો, છતાં પણ ઓચિંતા આવેલા ભક્તને પણ વ્હીલચેર પાછી લાવી અને નજીક આવીને પગે લાગવું
કે તે વખતે મારા અંતરની અંદર આંસુ આવી ગયા અને મને વિચાર આવ્યો કે એમ આઈ ડિઝર્વિંગ? હું ભક્ત છું, પણ એવો ભક્ત છું કે પ્રમુખ સ્વામી પોતે મને પગે લાગે? આખી જિંદગી મને યાદ આવે છે કે મારે એવા ગુણ અને લક્ષણ લાવવા પડે કે સ્વામીએ મને જે આદર અને પ્રેમ આપ્યો છે એ કદી ભૂલાતો નથી. દાયકાઓ પહેલા જે અનુભવ એવો જ દાયકાઓ પછી અનુભવ પ્રમુખ સ્વામી કરાવી શકે. એ અનુભવ ક્યાંથી ભૂલાય? હકીકતની અંદર સ્વામીશ્રીને જે વ્યક્તિ નાનામાં નાની વાત અત્યારે પણ તમે પૂછો ને, યુ જસ્ટ ટચ હિમ, યુ જસ્ટ એક્સપ્લોર હિમ on anything about Pramukh Swami Maharaj, and everybody has tons of memories of his love. પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, જેમને સ્વામી સાથે ઘણો સખા ભાવ, ખૂબ હેત, બાપા પણ એમની જોડે ઘણી બધો આનંદ કરતા. વિશ્વવિહારી સ્વામીને જ્યારે મેં પૂછ્યું કે કયો પ્રસંગ તમને જીવનભર યાદ છે, અનેક પ્રસંગો છે, પણ એમણે કીધું કે આ સામાન્ય લાગે છે, પણ ઇટ ઇઝ ડ્રાઇવિંગ માય ડેઇલી રૂટીન એન્ડ માય ડેઇલી લાઈફ. કયો પ્રસંગ? કે જ્યારે 1992ની સાલમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને ચારે કોરથી મહાનુભાવો આવે ને લોકો આવે ને દર્શન કરીને જે અભિભૂત થઈ જાય અને પોતે અભિપ્રાયો આપતા હતા. સ્વામી પાસે અક્ષરધામના એડમિનિસ્ટ્રેશન માટે અને બીજા માટે મિટિંગોમાં એમને બેસવાનું થાય અને એકવાર એ સ્વામી પાસે બધા અભિપ્રાયો લઈને ગયા અને બધા જ સ્વામી પાસે અભિપ્રાયો બધા વાંચતા હતા અને તે વખતે સ્વામીએ એક બે અભિપ્રાયો સાંભળ્યા અને બધા સારા હતા, ગુણગાન હતા, વખાણ હતા કે અદ્ભુત, ન ભૂતો ન ભવિષ્યતિ, એવા બધા વિચારોના અભિપ્રાયો હતા. અને સ્વામી ધીરે ધીરે સ્વામીએ પૂછ્યું, સ્વામી કે બસ આખા આ ફાઇલની અંદર આવું જ બધું છે? એટલે રાજી થઈને વિશ્વવિહારી સ્વામી કે હા બાબા, બધું આવું જ છે. સ્વામી કે બીજું કંઈ છે જ નહીં, આ જ છે, બધા ગુણગાન જ છે? કે હા બાપા, કેટલા બધા લોકો રાજી થાય છે. તમે કોઈ કાર્ય કર્યું હોય એના આખું વિશ્વ એના વખાણ કરે તો કોને સાંભળવું ન ગમે? સ્વામી કે એક કામ કર, તું આ ફાઇલ બંધ કરી તારા ઓશિકા નીચે મૂકી ગોદડા ઓઢીને સૂઈ જા. સ્વામી કે કોઈ આવ્યા હોય અને એને પ્રશ્ન થયો કે મને પાણી નથી મળ્યું કે ગરમી લાગી કે આ સાફ નહોતું, અહીંયા ગંદકી હતી, અહીંયા તૂટેલું છે, અહીંયા કંઈક રંગકામ બાકી છે, સ્વામી કે એવું હોય તો તું મારી આગળ વાંચજે. સ્વામી કે એવું હોય તો તમે મને કહેજો, પણ આ મારે સાંભળવું નથી. ત્યારે વિશ્વવિહારી સ્વામીના મનમાં એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજના મનમાં શું છે? કોઈ પણ કાર્ય થાય એને પછી ત્યાં સ્થગિત ન કરવું, એને વિશેષ ને વિશેષ સુધારો લાવતા જ જવો પડે. આ જે કે છે કે રોજ મારી એક ટેવ પડી ગઈ છે, જ્યાં જતા હોય ક્યાંક આડું અવડું દેખાય, ક્યાંક રંગ ના હોય, બરાબર ના હોય, ઠીકઠાક ના હોય તો એનો ફોટો પાડી અને એ વ્યક્તિ અને કાર્યકરને હું મોકલું જેથી કરીને એવો સુધારો આવે. લેશ માત્ર ગાફલપણું, લેશ માત્ર અપૂર્ણપણું એ પ્રમુખ સ્વામીને પોસાતું નહોતું, એટલે એમની પણ પ્રકૃતિ એવી બની ગઈ. પ્રમુખ સ્વામીની યાદો એ કેવળ પ્રેમની નહોતી, પણ પ્રેમના આધારે આપણા જીવનમાં પરિવર્તન આવી શકે એવી હતી. લંડનમાં બે કિશોરો, ચંદુ અને ચંદ્રેશ, અને કોઈને પણ પૂછો તો એ પોતે કિશોર અવસ્થાની અંદર કોઈનું માને નહીં, કોઈની ડિસિપ્લિન નહીં, મંદિરમાં આવે, સેવા કરે અને નાની મોટી ઘણી પણ તોડફોડને તકલીફો પણ કરે, લેશ માત્ર કોઈના કયામાં નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજ જોડે પ્રેમ. સ્વામીના પ્રેમના કારણે એ મંદિરની સેવામાં જોડાયા અને બીજું કાંઈ તો કરી ન શકે, પણ ફોર્કલિફ્ટ લઈ અને ફોર્કલિફ્ટ ચલાવી અને પથ્થરો અહીંથી અહીંયા ગોઠવે, અહીંથી અહીંયા ગોઠવે, અહીંથી અહીંયા ગોઠવે. આ જે બે યુવાનો એ પોતે કે અમારામાં એવા કોઈ ગુણ નહોતા અને કોઈ લાયકાત નથી, કોઈ એવા નિયમ ધર્મ નહીં અને કોઈ એવી અમારી સૂઝબૂઝ નહીં, પણ જ્યારે લંડન મંદિર પત્યું અને સેંકડોની સંખ્યામાં સ્વયંસેવકોએ જેને વર્ષોનો ભોગ આપેલો અને સમર્પિત થઈને સેવા કરી હતી, એ સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં ચંદુ ચંદ્રેશને યાદ કર્યા. એમને ભૂલાતું નથી કે અમે જ્યારે 100% પ્રમુખ સ્વામીને કમિટેડ નહોતા ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ કમિટેડ ટુ અસ. હી લવ્ડ અસ discrepancies and despite our flaws and inefficiency. અમારામાં ભૂલો હતી છતાં પણ જે પ્રમુખ સ્વામીને લેશ માત્ર ભૂલ પરવડે નહીં, એ પ્રમુખ સ્વામી મહારાજ અમારી ભૂલો
જોયા વગર પણ અમને જાતા હતા. આ અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. ગુરુજી, નહીં ભૂલીએ તમને. જેને જેને પ્રમુખ સ્વામીની નજીક જે આવ્યા છે એને અનુભૂતિ થઈ છે. વિવેકમૂર્તિ સ્વામી અત્યારે અમેરિકામાં છે. એમને શરીરમાં એક તકલીફ હતી, એ પછી બેકની કે ન્યુરોલોજીકલ કે પછી શરીર એમનું સ્ટીફ થઈ જાય એવી તકલીફ હતી, અને એ તકલીફ એમને કોઈને કહી નથી. પણ જ્યારે 2007ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ શિકાગો હતા અને ભર મોટી સભા ચાલતી હતી. એ સભામાં બહુ જ મોટા એક ડોક્ટર ફેસલર કરીને, જેમણે અગાઉ સંતોને પણ બહુ એક સારી ટ્રીટમેન્ટ આપી હતી, એ જ્યારે ડોક્ટર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા સભામાં સ્ટેજ ઉપર ચડ્યા, એમનું સન્માન હતું. અને તે વખતે સ્વામી આ ડોક્ટરને કહ્યું કે ડોક્ટર સાહેબ, અમારા વિવેકમૂર્તિ સ્વામી છે, એને તમે જરા જોજો, એનો ઈલાજ કરજો. નથી વિવેકમૂર્તિ સ્વામીએ પ્રમુખ સ્વામીને કહ્યું. એમને ક્યારે ડોક્ટરને કીધું નથી. એમને આ દુઃખ અને દર્દની વાત જૂજ કોકને કહી હશે, પણ પ્રમુખ સ્વામીએ જાણીને, એને ડોક્ટર સાહેબ તો પોતે તો અમેરિકન, એટલે તત્કાલિક એને કંઈક કરવું પડે એવું માનીને જ્યારે વિવેકમૂર્તિ સ્વામી સામે આવ્યા અને કીધું કે પ્રમુખ સ્વામી હેઝ આસ્ક્ડ મી ટુ એક્ઝામિન યુ. પેલો કે પણ અત્યારે તો ઇટ ઇઝ નોટ પોસિબલ, અત્યારે મોટો ઉત્સવ ચાલે છે, ફંક્શન ચાલે છે. એ કે નો 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 વેન પ્રમુખ સ્વામી હેઝ આસ્ક્ડ મી આઈ નીડ ટુ ટોક ટુ યુ. ચાલુ ઉત્સવની અંદર ખૂણામાં બેસીને એમને એમનો મેડિકલ રિપોર્ટ લીધો અને પછી કીધું કે આગળ ઉપર આપણે ટ્રીટમેન્ટ કરશું. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી એલે ગયા, ખુદ પ્રમુખ સ્વામી બીમાર હતા, તે વખતે પણ પ્રમુખ સ્વામીના મનમાં ચાલતું હશે કે આ વિવેકમૂર્તિ સ્વામીનો કાંઈ ઈલાજ કરો. પોતે ખુદ બીમાર હોય ત્યારે બીજાની બીમારી યાદ ન આવે. અને સ્વામીએ એમને ભેગા લઈ અને ઇન્ડિયા લીધા. શતાબ્દીનો મોટો ઉત્સવ, એમાં પણ અમને ખબર નથી કે મને ઇન્ડિયા કેમ લીધા. અને ત્યાંથી સ્વામીએ એમને મુંબઈ લીધા. ઉત્સવ સમયા પછી પણ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજને એન્જિયોપ્લાસ્ટી કરાવી, અગેન પોતાનું દર્દ અને દુઃખ. તો પણ જ્યારે મુંબઈથી સ્વામી ભાવનગર જતા હતા અને નાનકડું એમનું વિમાન હતું, એ વિમાનની અંદર બહુ ઓછા સંતો બેસી શકે એમ હતું, એમાં પોતાના સેવકોને પણ ટ્રેનમાં મોકલ્યા, પણ આ વિવેકમૂર્તિ સ્વામીને એમની સાથે પોતે પ્લેનમાં લીધા. અને જ્યારે ભાવનગર ઉતર્યા અને ભાવનગરમાં પણ હજારોની મેદની અંદર પ્રમુખ સ્વામીનું સ્વાગત થતું હતું, ત્યારે એમને ભાવનગરના કોઠારી સોમપ્રકાશ સ્વામીને બોલાવીને કીધું કે આ વિવેકમૂર્તિ સ્વામીને મહિનાઓથી એક પ્રશ્ન છે, તો અહીંયા અમે એને ભાવનગર લાવ્યા છે, અહીંના એક વૈદ્યરાજ છે, એમને મળાવજો, જેથી કરીને એમનું સારું થાય. વિવેકમૂર્તિ સ્વામી આ પ્રસંગ યાદ કરતા કરતા એમની આંખોમાં આંસુ આવી જાય છે અને કીધું કે જ્યારે ખુદ મને મારા દેહની ચિંતા નહોતી, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમનો એક સિંગલ એજન્ડા હોય કે કેમ કરીને આને સાથે રાખી અને કાંઈક એનો ઈલાજ થાય. પોતાના દેહની લેશ માત્ર પરવા કર્યા વગર સ્વામીએ મારું ધ્યાન રાખ્યું છે, તો એમને કઈ રીતે ભૂલી શકું. કોઈ કહે કે આ સંત છે એટલે એનું તો ધ્યાન પ્રમુખ સ્વામી રાખે. આવા કેટલા પ્રસંગો. એક સંપૂર્ણ અજાણ્યો યુવક, એ મારી પાસે અમદાવાદ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજ પૂજામાં જતા હશે તે વખતે આવ્યો અને મને કહે કે સ્વામી, મને સોરાઇસિસ છે અને હું બહુ પીડાવ છું. કોઈક એક જગ્યાએ ખૂણામાં નહીં કે આખા શરીર ઉપર, અને રોજ છાબડી ભરીને મારી ચામડી ઉતરે છે. આ સાંભળીને મને અરેરાટી થઈ ગઈ. અને મોઢા ઉપર પણ બધી ચામડી ફ્લેક થતી હોય, માથા ઉપર, હાથ ઉપર, ચારે બાજુ તમને દેખાય તો તમે એને આમ સ્પર્શી ન શકો એવી તમને અરેરાટી થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પૂજામાંથી નીચે ઉતરતા હતા અને મેં સ્વામીને કીધું, મેં કહ્યું બાપા આ દૂર ઊભા છે, આપ ખાસ એને આશીર્વાદ આપો, એને આ સોરાઇસિસનો દર્દ છે. પ્રમુખ સ્વામી બધું જ બાજુ પર મૂકી એને નજીક આવી અને માથા, શરીર અને એના મોઢા અને હાથ ઉપર સ્વામીએ હાથ ફેરવ્યા. આ યુવક પોતે હેપતાઈ ગયો, કારણ કે કોઈ એને અડવા તૈયાર નહીં. અને પ્રમુખ સ્વામી જ્યારે એને પ્રેમથી અડે છે, ભગવાનનું કરવું અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ અને એની ભક્તિ, અને પ્રમુખ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, આગળ ઉપર એનું દર્દ તો જતું રહ્યું સંપૂર્ણ. બહુ અશક્ય લાગે છે પણ જતું રહ્યું. પણ આજે જ મેં યુવકને જ્યારે વાત કરી, આજે જ કહું છું, અને તે વખતે યુવકે કીધું કે સ્વામી, મને એક વાત ભૂલાતી નથી, જ્યારે હું ખુદ મારી ત્વચાને અડી નતો શકતો, ત્યારે પ્રમુખ સ્વામીએ પ્રેમથી મને સ્પર્શ કરીને આશીર્વાદ આપ્યા. અને જ્યારે જ્યારે હું આ પ્રસંગ યાદ કરું છું તો મારું દર્દ તો જતું રહ્યું,
પણ જ્યારે જ્યારે હું દુઃખી હોઉં છું કે કંઈક હું ડિપ્રેશનમાં આવું છું કે તકલીફમાં આવું છું, ત્યારે પ્રમુખ સ્વામીનો આ પ્રસંગ યાદ કરું છું તો જે સહજતાથી મારો રોગ દૂર થઈ ગયો, એવી રીતે મારું દુઃખ દૂર થઈ જાય છે. હું ક્યારેય પ્રમુખ સ્વામીને ભૂલી નહીં શકું. પ્રમુખ સ્વામી મહારાજ એ એક સ્પર્શ કરે, એક દ્રષ્ટિ કરે, એક આશીર્વાદ આપે, એ પણ લોકો ભૂલી નતા શકતા, કારણ કે એમાં એનો જીવનભર વાદો હતો. નારાયણચરણ સ્વામી, જે પ્રમુખ સ્વામીના અંગત સેવક હતા, એમણે એક વાત મને કરી કે 1981ની સાલમાં જ્યારે એ લગભગ 23 વર્ષના નવયુવાન સાધુ હતા અને સારંગપુરમાં એમનો સંસ્કૃત અભ્યાસ ચાલતો હતો અને સંસ્કૃતના ટીચરે કંઈક રજા પર ગયા હતા અને પ્રમુખ સ્વામીના દર્શન કરવા ગોંડલ પધાર્યા. અને તે વખતે સાહજિક રીતે પ્રમુખ સ્વામી એમને પૂછ્યું કે સાથે ફરવું છે? અને તે વખતે એમને ઉત્સાહથી કીધું કે હા બાપા, મારે આપની સાથે સેવામાં ફરવું છે. અને એક જ વાત, એક જ વાદો અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સેવક તરીકે એમને ભેગા રાખે, તો એ પછી કઈ રીતે ભૂલી શકે? પ્રમુખ સ્વામીની એક વાત ને એક વિચાર એ કેમ કોઈ ભૂલી નથી શકતું? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો જે વિચાર વાણી એ જીવનભરના હોય છે. કદાચ કોઈ કહે કે આ તો સત્સંગી સંતો અને એમને પ્રેમ અને ઉત્સાહ એમના શિષ્ય છે એટલે પ્રમુખ સ્વામીને ભૂલી નથી શકતા. પણ કોઈ બિન સત્સંગી હોય, કોઈ એક જ વાર મળ્યો હોય, કોઈ ન મળ્યું હોય તો પણ એ પ્રમુખ સ્વામીને ભૂલી નતા શકતા. 2008ની સાલની અંદર જ્યારે અમે બહરીનની અંદર હતા, ત્યારે તત્કાલીન બહરીનના મિનિસ્ટર ઓફ મ્યુનિસિપાલિટી હિઝ એક્સિલન્સી બંસુર અલ રજાબ, એમની જોડે અમે મીટિંગમાં બેઠા હતા અને મીટિંગ પતી અને એકદમ મીટિંગ પછી એકદમ એ બોલી ગયા કે વેર ઇઝ ધી ઓલ્ડ મેન? એટલે મને આશ્ચર્ય થયું કે ઓલ્ડ મેન કોણ? પહેલી વાર અમે જ મળીએ છીએ, પહેલી જ વખત કોઈ ચર્ચા થાય છે, તો હુ ઇઝ ધીસ ઓલ્ડ મેન? એટલે મને અનુમાન થયો કે પ્રફુલભાઈ વૈદ્ય છે કે એમના પિતાશ્રી દાયકાઓથી બહારેન રહે છે, કદાચ એમના વૃદ્ધ પિતાને યાદ કરતા હોય. એટલે મેં કહ્યું કે પ્રફુલભાઈ વૈદ્યના જે ફાધર છે અત્યારે એમની તબિયત નરમ છે એટલે અત્યારે છે નહીં. એટલે કે નો નોટ હિમ, કે હી ઇઝ ઇન યોર ક્લોથ્સ, કે તમારા જ કપડાની અંદર. અને સો વેર ઇઝ હી? એટલે મેં તે વખતે આપણું બ્રોશર દેખાડ્યું, જેવા પ્રમુખ સ્વામીના એના દર્શન કરે કે યસ વેર ઇઝ હી. એટલે મેં કીધું કે વાય એન્ડ હાઉ ડુ યુ નો હિમ? તમે એમને કેવી રીતના જાણો? એ કે હી સમટાઈમ્સ કમ્સ ઇન ટુ માય ડ્રીમ્સ, કે મારા સ્વપ્નમાં આવે છે. ડૉક્ટર પ્રફુલ વૈદ્ય, અમે જે બીજા બધા હરિભક્તો બેઠા હતા, બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે જ્યારે અમે આમને જ પહેલી વાર મળીએ છીએ તો એ પ્રમુખ સ્વામીને ક્યારે મળ્યા હોય. પછી એમણે વાત કરી કે 1997ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમારા રાજાને મળવા આવ્યા હતા અને શેખ ઈસા, કિંગ ઈસાને મળવા આવ્યા હતા, તે વખતે હું રાજાના સેવક તરીકે દૂર ઊભો હું જોતો હતો. એ 10 મિનિટના દર્શન મેં જે કર્યા ત્યારથી અવરનવર એ મારા સ્વપ્નમાં આવે છે. ઇમેજિન 1997 અને 10 વર્ષ પછી, લગભગ 11 વર્ષ પછી પણ એને પ્રમુખ સ્વામી ભૂલાતા નથી. જ્યારે અમને જોયા ત્યારે એને પ્રમુખ સ્વામીને યાદ કર્યા. આ ઉપર છેલ્લી વાત હોય ને, તો હવે જે પ્રસંગ બન્યો એ ન બને, કારણ કે એને રાજાની સ્પેશિયલ પરવાનગી લઈ અને ગુરુ પૂનમના દિવસે એ પોતે બોચાસન પધાર્યા. અને બોચાસનમાં પણ આવીને એમને સ્વામીને વાત કરી કે સ્વામી, મેં તમને કેવળ એક વાર જોયા અને તમે મને ભૂલાતા નથી. આમાં કઈ પેઢીઓનો સત્સંગ અને આમાં કઈ લાંબા ગાળાની વાત. એક ક્ષણ માત્ર પણ દૂરથી એને દર્શન કર્યા તોય પ્રમુખ સ્વામીની આધ્યાત્મિકતા અને દિવ્યતા એવી હતી કે લોકો એને ભૂલી નહીં શકતા. 30 વર્ષ પછી જ્યારે IAS ઓફિસર રાજીવ ટકરુ પ્રમુખ સ્વામીને ફરી મળ્યા જ નથી, પણ એ યાદ કરે કે જ્યારે દુષ્કાળ વખતે રાજકોટના કમિશનર હતા અને પ્રમુખ સ્વામી પાસે અમે કંઈક માંગણી કરી તો અમારા માંગ્યા કરતાં વધુ આપ્યું. અમે જે ગામોમાં પહોંચ્યા નથી ત્યાં પ્રમુખ સ્વામી પહોંચ્યા. એની આભા એક જુદી હતી. અને મને હવે 10 વર્ષ પછી પણ પૂછશો તો પણ હું પ્રમુખ સ્વામીને ક્યારેય ભૂલી નહીં શકું. 40 વર્ષ પછી પણ પ્રમુખ સ્વામીને એક વાર કોઈ મળ્યું હોય એ ભૂલી શકતા નથી. 1979માં મોરબી ડેમ ડિઝાસ્ટર વખતે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મોરબી ગયા હતા, તે વખતે બ્રિગેડિયર એબટ એને પોતાની ગાડીમાં પ્રમુખ સ્વામીને બેસાડ્યા હતા અને સ્વામી સાથે
રાહત કામની ચર્ચા કરી હતી. 40 વર્ષ પછી જ્યારે સંતો એમને શોધતા શોધતા છેક અત્યારે તો પોતે ઓસ્ટ્રેલિયામાં છે, ત્યાં જ્યારે કાર્યકરો પહોંચ્યા અને મળ્યા અને એમને પૂછ્યું કે તમને પ્રમુખ સ્વામી મહારાજની યાદો છે? એ કે હું ભૂલી શકું એમ નથી કે મારી જિંદગીની અંદર કેટલી પોસ્ટિંગ મને મળી, કેટલી જગ્યાએ હું ગયો, કેટલા માણસોને મળ્યો, પણ પ્રમુખ સ્વામી મહારાજની જે દિવ્યતા, જે આભા હું ક્યારેય ભૂલી નહીં શકું. કોઈ 30 વર્ષ પછી નથી ભૂલી શકતા, કોઈ 40 વર્ષ પછી પણ ભૂલી નથી શકતા. અને એ સત્સંગી હોય કે ના હોય, પ્રમુખ સ્વામીની જે એક રીતભાત હતી, એમની દ્રષ્ટિ હોય, એમની વાણી હોય કે એમના વિચારો હોય. રોન પટેલ 1991ની સાલમાં જ્યારે આપણે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવી રહ્યા હતા, તે વખતે જે કોઈ મૂળ ભારતીયો હોય અને એને સફળતા પ્રાપ્ત કરી હોય ને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેનું સન્માન કરવા માટેનું એક આયોજન કર્યું હતું, પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સનું. અને તેમાં રોન પટેલ એ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરનો સન્ડે એડિટર, ખૂબ મોટા જર્નલિસ્ટ, પુલિત્ઝર પ્રાઇઝ જીતનાર, એમનો સંપર્ક કર્યો અને એણે કહ્યું સ્પષ્ટ કે ભાઈ મારી ખાલી અટક પટેલ છે અને અત્યાર સુધી મારી 43 વર્ષની ઉંમરમાં હું ફક્ત 5 ઇન્ડિયનને મળ્યો હોઈશ, મારો સંબંધ ઇન્ડિયા કે ઇન્ડિયન્સ જોડે છે જ નહીં, એટલે મને આમાંથી મુક્ત રાખો. બધાએ કીધું કે ભાઈ તમારી અટક પટેલ કેમ છે? કે મારા પિતાની યાદીમાં મેં આ અટક પટેલ ચાલુ રાખી છે. મારા પિતા એ ભારતમાંથી આવેલા, મારી માતા પોતે અમેરિકન છે, મારા દીકરા દીકરી અમેરિકન છે, બધાના લગ્નો અમેરિકન જોડે થયા છે, મારું ખાલી અટક પટેલ છે, એટલે મહેરબાની કરીને મને આમાંથી મુક્ત આપો. છતાં પણ એ વ્યક્તિ જ્યારે ખૂબ આગ્રહને વશ થઈ અને આપણા ઉત્સવમાં આવ્યા, તે વખતે એને કીધું કે હું અત્યારે ઓચિંતો આવ્યો નથી, કારણ કે મારી પત્નીએ પણ મને કહ્યું હતું કે તું ભારતીય ગુરુથી તું ચેતતો રહેજે. એક હાથ એ તારા મસ્તક ઉપર હશે અને બીજો હાથ તારા ખિસ્સામાં હશે, એટલે ભારતીય ગુરુથી તું ધ્યાન રાખજે. હું શંકાથી એકવાર હું ને મારી દીકરી આ ઉત્સવમાં આવી ગયો અને મને શાંતિ અને સંતોષ થયા, એટલે હું પ્રમુખ સ્વામીને મળવા આવ્યો છું. સ્વામી સાથે મુલાકાત કરી અને પછી જ્યારે સ્વામી ગાડીમાં જતા હતા તે વખતે રોને એમના ખિસ્સામાંથી એમના પિતાનો એક નાનો પિક્ચર કાઢ્યો અને પછી તરત મને કહ્યું કે મને એકદમ મારી પિતાની યાદી આવી ગઈ. એમનો અવાજ સાંભળું છું તો મને મારી પિતાની યાદી આવી ગઈ, એમનો ચહેરો જોયો તો મને મારી પિતાની યાદી આવી ગઈ અને હાવભાવથી મને મારા સ્મરણો ઊભા થઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ એને ખૂબ આશીર્વાદ આપ્યા. અને 1992ની સાલની અંદર સ્વામીએ એમને દિલ્હી ગાંધીનગર અક્ષરધામ વખતે ઉદ્ઘાટન માટે બોલાવ્યા. એનું મૂળભૂત ગામ મેઢાત એ શોધી કાઢ્યું. રોન તો ખૂબ રાજી થઈ ગયો, સ્વામી સાથે હેત થયું. સ્વામી એને એક માળા આપી હતી, સ્વામી એને એક નિયમ આપ્યો હતો કે તારે વેજીટેરિયન રહેવું, અને પછી એ પાછો ગયો. 1993ની અંદર પ્રમુખ સ્વામીની સ્મૃતિમાં એને ફાધર્સ ડેમાં ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરનો સન્ડે એડિશનની અંદર ફ્રન્ટ પેજ ઉપર એને ભગવાન સ્વામિનારાયણની આંખો, એને એના પિતા અને આખો આર્ટિકલ પ્રમુખ સ્વામી હુ ઇઝ લાઈક માય ફાધર, એ ભાવનો આખો આર્ટિકલ લખ્યો. એટલે ઉપર છેલ્લું હેત નહીં, ઊંડું હેત. પણ કેવી યાદો ભૂલાતી નથી કે જ્યારે 95ની સાલમાં પણ એ ફરી વાર આવ્યા અને 98ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામીને બાયપાસ સર્જરી કરાવી ત્યારે સ્વામીને મળી અને ઇન્ટરવ્યૂ લીધા. સ્વામીના અવાજ અને સ્વામીની જવાબોથી એટલા બધા પોતે અભિભૂત હતા કે આટલું સરળ, આટલું નિર્દંભી, આટલું આપણે કહીએ કે ભગવાનમાં શ્રદ્ધાવાળું વિચારવાની રીત અને એમનો જે અવાજ એ હું ક્યારેય ભૂલી નહીં શકું. પણ 2000ની સાલમાં, અને હું બધાના આશ્ચર્ય વચ્ચે કહું છું કે રોન પટેલનો મારા ઉપર મિસ્ડ કોલ, અને મેં જ્યારે ફોન લીધો અને એને કીધું મારે પ્રમુખ સ્વામી જોડે વાત કરવી છે. હવે સ્વામી તો અંગ્રેજી જાણે નહીં, આ ગુજરાતી જાણે નહીં. મેં કીધું સ્વામી શ્રી તો અત્યારે બોચાસન છે, એ કે મને બોચાસનનો નંબર આપો. ત્યાં યોગીચરણ સ્વામી મધ્યસ્થી થઈ અને પ્રમુખ સ્વામી જોડે એને વાતો કરાવી. અને ત્યાં સુધી રોન પટેલે બીજું કાંઈ મને વાત કરી જ નથી. પણ 2000ની સાલ જાન્યુઆરીનો ફર્સ્ટ વીક એમાં રોન પટેલે એક સંદેશો મારા આન્સરિંગ મશીન ઉપર મૂકેલો અને સંદેશો આ પ્રમાણે કે યંગ સ્વામી, I know I do not have long to live and I am going to die soon. But I always wanted to hear the voice of Pramukh Swami.
Hearing his voice makes death so much so more comfortable. મેં જ્યારે આ સંદેશો સાંભળ્યો એટલે હું એકદમ આશ્ચર્યમાં ડૂબી ગયો. મેં કીધું ત્યારે આને મને વાત જ નથી કરી, એને થયું છે શું? તપાસ કરી ત્યારે ખબર પડી કે હી વોઝ હોસ્પિટલાઇઝ અને લિવર સિરોસિસ થયું હતું. અને જ્યારે યોગીચંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ રોહન પટેલને બાપા જોડે વાત શું કરી, તો કે એને એવું કીધું કે અત્યારે હું હોસ્પિટલમાં છું, કે અત્યાર સુધી મેં પ્રમુખ સ્વામીનો આપેલો નિયમ કે મીટ ન ખાવું મેં પાડ્યો હતો, પણ હોસ્પિટલની અંદર બીજું જ કાંઈ મળતું નહોતું. એકાદ વાર મારાથી ખવાઈ ગયું છે, તો એ મારી ભૂલનો એકરાર કરવા માટે પ્રમુખ સ્વામી મને ક્ષમા આપે એની માટે મારે ફોન ઉપર આ વાત કરવી હતી. એટલી જ વાત રોને કરી હતી, બીજી કાંઈ વાત નથી કરી. અને જોતામાં અમને ખબર પડી કે 7મી જાન્યુઆરી, હજુ તો એનો સંપર્ક કરવો એ પહેલાં એ પોતે સ્વર્ગસ્થ થઈ ગયા હતા. જે વ્યક્તિ પ્રમુખ સ્વામીને શંકા સહિત મળવા આવ્યા હોય એને એમના અવાજમાં એટલો વિશ્વાસ ઉત્પન્ન થાય કે એનું સંપૂર્ણ અંત અવસ્થાએ પણ એ પ્રમુખ સ્વામીના અવાજને તારણહાર માને. આ કોઈ સત્સંગી નહોતા, છતાં પણ પ્રમુખ સ્વામીના એક સંપર્કથી માણસ એની યાદી ભૂલી નથી શકતો. જ્યારે 2004ની સાલની અંદર પ્રમુખ સ્વામીએ હ્યુસ્ટનમાં મંદિરનું ઉદ્ઘાટન કર્યું, તે પ્રસંગે ડૉક્ટર ડેન્ટન કુલી, જે બહુ જ વિશ્વવિખ્યાત હાર્ટ સર્જન અને ટેક્સાસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જેને સ્થાપેલી, જેની ટીમે લગભગ 1,20,000 જેટલી હાર્ટ પ્રોસિજર્સ કરેલા, અમેરિકાનો પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટર, આર્ટિફિશિયલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટર અને નામાંકિત, એ જ્યારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા અને સ્વામીશ્રી સાથે ચર્ચા કરતા હતા, તે વખતે એમનો પૌત્ર એ પણ ત્યાં બેઠો હતો. 18 વર્ષની એની ઉંમર. અને એને પણ વિવેક કે જ્યારે મોટી ભક્તિઓ પોતે વાત કરતી હોય તેને પોતાની કાંઈ જરૂર ના હોય તો પોતે કાંઈ બોલવું નહીં. પણ અચાનક પ્રમુખ સ્વામી એની સામે ફરીને સ્વામી કહ્યું કે તારું નામ શું છે? તો એને કહ્યું કે જોન કુલી પ્લમ્બ. અને પછી એ છોકરો કહે છે કે 18 વર્ષનો એવો, હું કશું જ જાણતો નહોતો, અજ્ઞાત. અને જ્યારે અમે સભામાં ગયા, હજારો માણસો બેઠા હતા, અખડે ઠક સભા ભરાઈને પડી હતી. અને તે વખતે મારા દાદાએ પ્રવચન આપ્યું અને એનું પ્રવચન પત્યું પછી કંઈક અનાઉન્સ કરવા ગયા, ત્યારે ભર સભાની અંદર પ્રમુખ સ્વામી જાહેરમાં મારું નામ બોલ્યા કે આ જોન કુલી પ્લમ્બ. કે મેં આશ્ચર્ય વચ્ચે મને એમ થયું કે આ પ્રમુખ સ્વામી મહારાજે મારું નામ યાદ રાખ્યું અને જાહેરમાં બોલ્યા. મને પહેલા ભીતિ હતી કે મને કંઈક બોલવાનું કહેશે, પણ પ્રમુખ સ્વામીએ મારો ગભરાટ પણ સમજીને મને બોલવાનું ના કીધું, પણ એ કેવળ મારું નામ એકવાર બોલ્યા તો આ દાયકાઓ થઈ ગયા. અત્યારે જ્યારે પ્રમુખ સ્વામીની શ્રદ્ધાંજલિ સભા હતી ત્યારે એને કહ્યું કે આ જે પ્રમુખ સ્વામી મહારાજ મારું નામ બોલ્યા એ અવાજ મને ભૂલાતો નથી. અને that was a turning point in my life, quote unquote, John Blum. અને કીધું at that moment I became a matured man. તે વખતે હું પરિપક્વ એક વ્યક્તિ બન્યો પ્રમુખ સ્વામીના કેવળ અવાજથી. સ્વામીની સ્મૃતિઓ એ ભલભલાને ભૂલાતી નથી. એ પછી કોઈ સત્સંગીઓ હોય બિન સત્સંગી, કોઈ એકવાર મળ્યો હોય કે અનેક વાર, પ્રમુખ સ્વામી મહારાજનો આ આધ્યાત્મિક અનુભવ સુંદર રીતે, સમગ્ર રીતે કોઈએ સમરાઇઝ કર્યો હોય તો શ્રી મોહનજી ભાગવતે. એમણે વાત કરી કે મેં શાસ્ત્ર વાંચ્યા નથી, પણ જીવનનું શાસ્ત્ર મારે જોવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. આ કોઈ મેં વાંચેલી વાત નથી કે સાંભળેલી વાત નથી, આ મારો નક્કર અનુભવ છે. વ્યવહારની વ્યસ્તતાથી જ્યારે હું ચિંતાગ્રસ્ત હોઉં અને જ્યારે હું પ્રમુખ સ્વામી પાસે ગયો છું, એમાં કેવળ હું એમને જોઉં અને પ્રમુખ સ્વામી મને જુએ, એ માત્રમાં મારી ચિંતા અને પ્રશ્ન ગાયબ થઈ જતા. એ આગળ ઉપર પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કેવું હતું કે જ્યારે હું સારંગપુરમાં સ્વામીશ્રીના દર્શન કરવા ગયો ત્યારે એમની તબિયત ખૂબ નબળી હતી અને તે વખતે મારા આશ્ચર્ય વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ મને ઓળખી ગયા. આ સમજવા જેવું છે કે આટલા મોટા સંત વિભૂતિ એ જ્યારે મને ઓળખી ગયા ત્યારે મને કેવો રોમાંચ થયો
ક્યારે પૂર્વે મને આવો થયો નથી. કોઈક મોટી પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો હોઉં અને જે રોમાંચિત થઈ જાઓ એવો રોમાંચ થયો. પ્રમુખ સ્વામીના એક નાનકડા શરીરની અંદર પરમાત્માએ પોતાની સંપૂર્ણ શક્તિ સહિત રહેવાનો વિચાર કર્યો હોય એવી મને અનુભૂતિ થઈ. અને આગળ ઉપર પોતે કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય આપણને છોડીને જતા નથી. તેમણે તો આ દેહનો સંબંધ પૂરો કરી અને આપણા સૌના હૃદયમાં પોતે બિરાજમાન થયા છે. પણ આપણે પ્રશ્ન પૂછવો જોઈએ કે શું આપણું હૃદય એવી ક્ષમતા ધરાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજને બિરાજમાન કરી શકે? સતત આપણે એની યાદીઓ રાખીએ, સતત આપણે એનું ચિંતન કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ આપણી જોડે હાજરા હજુર જ છે. જેના જેના હૃદયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન છે એ ક્યારેય એને ભૂલી શકતા નથી. સિર્ફ પ્રમુખ સ્વામીની યાદી એ પ્રમુખ સ્વામીને આપણા જીવનમાં પુનઃ હાજર કરી દે છે. એ પ્રકાશ પાથરે છે, એ પરિવર્તન લાવે છે. ઇન ધીસ હોલ વર્લ્ડ, everybody who has met Pramukh Swami once or more than once cannot forget him because he has become a part of their lives. સ્વામી એટલે ભૂલાતા નથી કે આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. પણ મનુષ્યો પણ પૃથ્વી ઉપર કેટલો સમય હોય છે? How long are people on this earth? Maybe 50 years, maybe 100 years. પણ લોકોની સ્મૃતિ લોકોની સાથે વિસરાઈ જતી હોય છે. પણ પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ તેવું વૈશ્વિક હતું કે ધ વર્લ્ડ કેનોટ ફોરગેટ હિમ. પીપલ કેનોટ ફોરગેટ હિમ એ આજે આપણે જોયું, પણ આવતીકાલે આપણે જોઈશું કે ધ વર્લ્ડ કેનોટ ફોરગેટ હિમ. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય એવું હતું કે વિશ્વ એની ભૂલી શકે એમ નથી, એવું એમનું કાર્ય હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.